બોર્ડ એક્ઝામ 2024નું ધોરણ 12 ભૂગોળનું આજનું લીધેલું પેપર તમે જોઈ શકો છો. માર્ચ 2024નું આપણે ભૂગોળનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. તમારે કેટલા માર્ક્સ આવે છે એ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને જેણે આપણા પાસ્ટ યરના 3 વર્ષના પેપરના સોલ્યુશન અને આઈએમપી પ્રશ્નો જેને કર્યા છે એને આ પેપરમાં મોજ છે. કારણ કે એક તો પેપર ઇઝી હતું, પરંતુ આપણા જે આઈએમપી આપેલા છે એમાંથી 80 માર્ક્સનું પૂછાય છે, અને જો અથવાનું ગણીએ તો 90 માર્ક્સનું થાય છે. તો જેણે એ સંપૂર્ણ રીતે આઈએમપી પ્રશ્નો અને પેપર સોલ્યુશન કર્યા છે તો એને સારી રીતે માર્ક્સ આવશે. અર્થશાસ્ત્રને જો ન જોયું હોય તમે મટીરિયલ તો ચેનલ ઉપર પહેલેથી મોજૂદ છે, જોઈ લેજો. પાછળથી તમને પસ્તાવો થવો ન જોઈએ. ચાલો ઝડપથી જોઈ લઈએ. આપણે વિભાગ એથી શરૂઆત કરીશું. વિકલ્પો છે: માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવ છે. યહૂદીઓએ પશ્ચિમ એશિયામાં રણ વિસ્તારમાં કયો દેશ વસાવ્યો હતો? તો ઇઝરાયલ. આપણે બધા જ ઘણા ખરા વિકલ્પો પેપર સોલ્યુશનમાંથી આવ્યા છે. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? 20મી સદીમાં થઈ હતી. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? પંચમ. વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો છે? બેલ્જિયમ. આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? 1975માં. શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? કાઠમંડુ. લંડન બંદર કઈ નદી ઉપર આવેલું છે? ટેમ્સ નદી ઉપર આવેલું છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો માર્ગ એટલે રેશમ માર્ગ. સલાયા કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે? તો એ ફેરબદલી માટેનું બંદર છે. નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી? મુંબઈ સંરક્ષણ કેન્દ્ર નથી, બાકીના ત્રણેય સંરક્ષણ કેન્દ્ર છે. નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ પાવાગઢ છે. બહુલક માટે સંજ્ઞા છે ઝેડ. દ્વિતીયક માહિતી એટલે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. નાટમો સંસ્થા આવેલી છે કોલકાતામાં. ઓકે. એક જ પરિણામ ધરાવતો આલેખ એટલે રેખા આલેખ. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ એટલે USA. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રવૃત્તિ GIS. ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે? પ્લોટર. નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? તો ગ્રાફ GIS. ઘણા સારા વિકલ્પો આપણે પેપર સોલ્યુશન કરાવ્યા હતા એમાંથી છે. 1 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ આપણે. કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો સમયગાળો એટલે સંશોધન યુગ. ખનિજની વ્યાખ્યા તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થો એટલે ખનિજ. સિલિકોન વેલી એટલે શું? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન? કોમેકોન. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં કોનો ફાળો છે? તો સામ પિત્રોડાએ. તો આપણે યાદ જ હશે. વિનિમય વ્યવસ્થા એટલે શું? કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા અથવા તો આપવાની પ્રથા એટલે વિનિમય વ્યવસ્થા. ગ્રિફિથ ટેલરી વસાહતની કઈ વ્યાખ્યા આપી હતી? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત, એમના મત મુજબ. આલેખ એટલે શું? આલેખ એટલે આંકડાનું દ્રશ્યમાન કે ચિત્રાત્મક સ્વરૂપ. મધ્યકનું સૂત્ર લખવાનું છે. તો અહીંયા તમે લખી શકો છો x બાર બરાબર સિગ્મા xi કરી દેવાનું, ભાગ્યા તમારે n કરવાનું છે. ઓકે. x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. આ n છે. એની નીચે પછી 30મું છે GIS નું પૂરું નામ. તો જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે અહીંયા તમે જે 1 માર્ક્સના પ્રશ્નો જોવા છો તો એમાં આ પણ આપણે આઈએમપીમાંથી હતો, આ પણ આઈએમપી હતો, આ પણ આઈએમપી હતો, આ પણ આઈએમપી હતો, આ પણ આઈએમપી હતો, અને ઉપરનો પણ જે ખનિજવાળો છે એ પણ આઈએમપી હતો, અને સૌથી પહેલો પણ આઈએમપી હતો. આમાંથી ફક્ત 3 કે 4 જ પ્રશ્નો, 3 પ્રશ્નો આઈએમપી વગરના છે. બાકી બધું જ પેપર સોલ્યુશન આપણે જે કરાવ્યા હતા 3 એમાંથી પૂછાણું છે. હવે વિભાગ C જોઈ લઈએ. પ્રશ્નો પણ ઘણા બધા પૂછાણા છે વિભાગ C થી લઈ E સુધી. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપવાનો છે, જે તમને બીજા પાઠમાં મળી જશે. એમાં સિમ્પલી એવું લખવાનું હતું કે 22 ભાષાઓ છે, પછી ભાષાઓના નામ તમે લખી દો તો પણ 2 માર્ક્સ મળી જાય. 2-3 લીટીઓ ભરી દેવાની હતી. દ્વિતીયક પ્રવૃત્તિઓના લક્ષણો આપવાના છે, આ ત્રીજા પાઠમાંથી મળી જશે. ખનન એટલે શું અને એના પ્રકારો જણાવવાના છે, પાઠ 3. પંચમ પ્રવૃત્તિ એટલે શું, પાઠ 4. સંચાર એટલે શું, તેના સાધનો જણાવો, પાઠ 6માં મળી જશે. ઈમેલ વિશે માહિતી આપવાની છે, એ પણ પાઠ 6માં મળી જશે. બંદરોના પ્રકારો જણાવવાના હતા, પાઠ 7. શહેરી વસાહતોના માપદંડો, પાઠ 8. છૂટી છવાઈ માનવ વસાહત એટલે શું, પાઠ 8. સંશોધનનું વર્ગીકરણ કરવાનું, સંસાધનોનું વર્ગીકરણ, એ પણ પાઠ 9. સારણીકરણ વિશે પાઠ 11માં તમને મળી ગયા જશે. અને ટપકું પદ્ધતિ વિશે જ્યારે ટપકા મુક્તિ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પૂછી હતી એ તમને 12મા પાઠમાંથી મળી જશે. આમાં આઈએમપી પ્રશ્નો પણ ઘણા બધા પૂછાણા છે આપણા પાસ્ટ યર્સના પેપર સોલ્યુશનમાંથી. વિભાગ D 3 માર્ક્સના પ્રશ્નો પણ ખૂબ બધા પૂછાણા છે. આપણા આઈએમપી વિડીયો જે મૂક્યો હતો એમાંથી અને પેપરમાંથી તો પૂછાણા જ છે. માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરવાના હતા, પાઠ 1માં મળી જશે. ખેતી આધારે આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો, પાઠ 3માં મળી જશે. ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી, ગૃહ ઉદ્યોગ વિશે સમજ આપવાની છે, પાઠ 3. ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો, પાઠ 4માં તમને મળી જશે.
સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખવાની હતી. પાઠ 5માં મળી જશે પરિવહન સંબંધિત સમસ્યાઓના ઉકેલ. પાઠ 5 ફિલ્મ ઉદ્યોગ વિશે સવિસ્તર ચર્ચા કરો. પાઠ 6 ધ્વનિ પ્રદૂષણની અસરો. પાઠ 10 ગંદા પાણીના નિકાલની સમસ્યા. પાઠ 10 પછી અહીંયા એક માહિતી છે એનો મધ્યસ્થ શોધવાનો છે. પાઠ 11માં તમે શીખી ગયા હશો કઈ રીતે શોધવાનો છે. પછી અહીં વિભાજિત વર્તુળ આલેખ દોરવાનો છે જે પાઠ 12માં તમને મળી જશે. એના હાથમાં એ ન લખવું હોય તો વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો જણાવવાના હતા, એ પાઠ 9માં છે. અને પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ પાઠ 12માં આપેલું છે. વિભાગ ઈ તો આપણા આઈએમપીમાંથી અને જે પેપરો હતા એમાંથી જ પૂછાણો છે. એક પણ પ્રશ્ન એવો નથી જે આપણા આઈએમપી અને પેપર સોલ્યુશનમાં જે સોલ્યુશન કરાવ્યા હતા એના બહારનો હોય. દરેક પ્રશ્ન એમાંથી પૂછાણો છે. કાં તો પેપરમાં હતો એ પ્રશ્ન, કાં તો પછી આઈએમપીમાં હતો, અથવા તો બંનેમાં હતો. પહેલો જ પ્રશ્ન હતો માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી. પાઠ 2માં તમને મળી ગયો હશે. પરિવહનનો અર્થ જણાવી, તેના મુખ્ય સડક માર્ગો. પાઠ 5 વિશ્વના મહત્વના રેલ માર્ગો. પાઠ 5 શહેરીકરણની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા. પાઠ 8 જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો. પાઠ 9 ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ તમને પાઠ 9માંથી મળી જશે. ગરીબીનો અર્થ જણાવી તે દૂર કરવાના ઉપાયો પાઠ 10માં મળી જશે. હવે આવ્યો તો નકશો. નકશામાં કઈ રીતના તમારે પૂરવાની હતી વિગતો. તો ભારતનું સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે કેરળ, આપણે સૌને ખબર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 કયો છે, તો દિલ્હીથી અમૃતસર જાય છે, તો એ તમારે દર્શાવવાનો હતો. ભારતનું એકમાત્ર નદી બંદર છે કોલકાતા નદી બંદર. ભારતનું કોઈ પણ એક ઔદ્યોગિક કેન્દ્ર કયું છે, જમશેદપુર. અમૂલ ડેરી તો આપણને ખબર છે ગુજરાતના આણંદમાં આવેલી છે, તો તમારે આણંદ શહેર દર્શાવવાનું હતું. ગુજરાતમાં ગમે ત્યાં તમે આસપાસ આણંદ જિલ્લાની આસપાસ ટપકું કર્યું હશે તો પણ સાચું પડશે, તો એ દર્શાવવાનું હતું. તો મિત્રો આ હતું તમારું ભૂગોળનું પેપર સોલ્યુશન 2024નું. આપણા આઈએમપીમાંથી અને પાછલા વર્ષના જે પેપરના સોલ્યુશન આપીએ છીએ એમાંથી ઘણી બધી મદદ તમને મળી ગઈ છે. ઘણી નહીં, ઘણા કરતાં ઘણી મળી ગઈ છે, કારણ કે 80 માર્ક્સ ઉપરનું આપણે આઈએમપીમાંથી આ પેપરમાં પૂછાયેલું છે. અથવાનું જો ગણીએ આપણે તો 90 માર્ક્સ જેવું થાય છે. તો તમે વિચાર કરી શકો છો. બાકી તમે જો બીજા પેપર સોલ્યુશન ન જોયો તો એકવાર જરૂરથી જોઈ લેજો. આપણી ચેનલ ઉપર જ છે, તમને તમામ મટીરિયલ આપણી ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.